હું નાનો હતો ને, હજી નાનો જ છું હું, ત્યારે ભણતો. બોલો, આ ભણવાનું કહું તો તમને નવીન લાગશે. હું ભણતો. તું ભણતો બેટા? હા, એ ભણતો. બોલો, તું તું એ કેટલું ભણ્યું? 8. મુકાન તાળીઓથી વધાવો. એ 8મું ભણે. એના ગામમાં કયક ગ્રેજ્યુએટ છે, પણ એ કે અમેરિકા નથી ગયા. મૂકો ગયો. ભૂપતભાઈ કેટલું ભણ્યા? 4. અમેરિકા જઈ આવ્યા. 9. મારી ભેગો. હું 10મામાં. હજી એક જણો એક મારી ભેગો નીકળવાનો. તું 10મું, હું 10મું. નહીં, ભણજો સાહેબ. અભ્યાસ વગર ખોટું છે. અમે નથી ભણ્યા તે અમેરિકામાં જાય ત્યાં એરપોર્ટમાં અંગ્રેજી બોલવામાં એવી તકલીફ પડે. હા, જો હું બોલું નહીં કાંઈ, અંગ્રેજી મને આવડે એવું કાંઈ તમે ન માનતા કે મને અંગ્રેજી નથી આવડતું. હા, લે બસ તમને તો આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું શું કામ ન કરું? તમે ન સમજો કે મારે શું કામ કરવું છે? હા, અમેરિકામાં હું અંગ્રેજી બોલું. મિહિર ક્યાં ગયો? મિહિર સાગરદાન ભાઈ રહી ગયો. ઠીક. ખરેખર અમેરિકામાં હું આખો પ્રોગ્રામ ધારું તો અંગ્રેજીમાં કરી શકું. ન્યાય નો સમજે. બોલો, અમેરિકા વાળા નો અંગ્રેજી મારું સમજે, ઈ અંગ્રેજી મારું. અને મોટો એને જ કહેવાય જેને કોઈ સમજી ન શકે. એટલે હું ભણતો હતો ને, અમારે પ્રવાસ કરેલો, મને યાદ છે એટલે કહું. પ્રવાસ કરેલો સાપુતારાનો, ને ત્યારે ડાંગ આહવાના જંગલમાં સાહેબ રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું. રામાયણ સિરિયલનું શૂટિંગ. અમારા સાહેબે વળી સારા હતા સાહેબ, અમારા સારા સાહેબ હોય ને અમારા. અરે બાકી સાહેબ હોય સારા હોય, બાકી અમુક તો એક સાહેબ તો હુઈ ગયા, ભણાવતા ભણાવતા હુઈ ગયા. મારા સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. અને અમુક તો એવા હુવે, નાખોરા એવા બોલે, આપણે એમ થાય કે આગળ રૂમ હોતો ઉપીર જાય. હમણાં 3 તો નાખોરામાં ગેર બદલતા હોય. 3 ગેર બદલતા. સાહેબ નાખોરાની ગમગમાટી બોલાવ્યો. 2 વાર તો માખી અંદર આટો મારીને પાછી બારી નીકળી ગઈ. તેમાં છોકરા આવા બેઠા હતા ને, ક્યાં ગયા આવા ઓરો આવ્યા. આવા ઝીણા છોકરા ભણતા હતા. એક છોકરો બીજા છોકરાને કહે, એ આપણા સાહેબ હુઈ ગયા. ત્યાં ઓલો છોકરો કે ભલે હુઈ ગયા, ભણવું મૂક્યું. બીજો છોકરો કે એમ ચોલ્યો આલ્યા, કાંઈ ઊંઘવા ચોલ્યા પગાર લે. ભુવાશ્રી આવો. જગાડો છોકરા. અમુક ગુરુને શિષ્ય જગાડતો હોય. ઘણી વાર એવું બને. કૃષ્ણ ન થયા હોય તો સાંદીપનીને યાદ ન કરી શકીએ. એટલે એક જગાડવાનું કીધું તો સાહેબ તો નાખોરાની ગમગમાટી બોલતા ને, જગાડવાનું કીધું. અમુક છોકરા તૈયાર જ હોય, કાગળની ભૂંગળી રાખીને સાહેબના કાનમાં ભરાવ્યા. અને સાહેબે હુશિયાને આંસકો મારી સીધો છોકરાનું બાવડું જ પકડ્યું. આમ છોકરાને સામો લીધો. ગુરુજીને મજાક કર્યો છો? કે મજાક કાંઈ નહોતા કરજો, હુઈ ગયા હતા, જગાડ્યા છે, એમાં મજાક તો જ કહેવાય. કોણ સુઈ ગયું હતું? તમે સુઈ ગયા હતા ને પછી કે કોણ સુઈ ગયું હતું? બેટા હું સુઈ નહોતો ગયો. નાખો જાની ગમગમાજી બોલતી છે. નહીં બેટા. પછી તો સાહેબ ને ચૂક મારું કરી ભાઈ. નહીં બેટા, હું સુઈ નહોતો ગયો. ધ્યાન, યોગા, યોગ. આવા કોક જ હોય. બાકી સાહેબ શિક્ષક આપણો ગુરુ છે, ગુરુનું સ્થાન છે. હું ગયા હતા, નાખો બોલતા હતા. નહીં બેટા, યોગ કામ ન હોય. મારા બાપા યોગ કર્યા, એ ખાલી હુપ એટલું જ કર્યા છે. કાંઈ ગયો જ નથી કરતા. નહીં બેટા, અને સમાધિ કહેવાય. સમાધિ એને કહેવાય બેટા, ત્યારે આત્મા ન હોય, ખાલી શરીરની પ્રક્રિયા ચાલતી હોય. બેટા આત્મા ક્યાં વયો ગયો છો? સ્વર્ગમાં ગયો તો બેટા. ત્યાં હું બાપનો જાચ્યો છો. જો બેટા, તમારા માટે હું અભ્યાસક્રમ લેવા ગયો હતો. તા તો છોકરા રાજી થઈ ગયા. આજે આપલા સાહેબ આપણે હાથું સદગમાં અભ્યાસક્રમ લેવા ગયા હતા. પણ એક છોકરાને મગજમાં ગળી જાઓ સાહેબ. શાબાશ ગુરુજી શાબાશ.
15 દી પછી છોકરો હોઈ ગયો. અને સાહેબે એક થપાટ મારી, ભણવા આવો કે હું આવો? છોકરો કે કાંઈ કયું આનો ગુરુને ચીલે આલ્યો છું, ગુરુને ચીલે. સુઈ ગયો, સુઈ નતો જો, ધ્યાન યોગ સમાધિ આચમાં નીકળી ગયો તો. તું ક્યાં જતો? ગુરુની વાહો વાય છજગમાં. સાહેબને જો ખોટું, સાહેબે જ ખોટું બોલ્યું એટલે એને શું છોકરો ખોટું જ બોલે ને. તું ક્યાં જતો સ્વર્ગમાં? સ્વર્ગ ક્યાંય બીજે ન હોય, બીજે હજકું જ હોય છે. હવે હું તું ત્યાં હિન્દુ તો મહારાજ, હવે મને ખબર પડી તમે હું કામ જાચા ચાઈ અપચરાવું એચવર્યા રાયનું પાંચ્યું ન આવે એવી ધા જઈ જગજૈન જૈન જૈન ધા. તે જાજીને શું કર્યું? મેં કાંઈ નથી કર્યું. હિન્દ તો મહારાજ મને ઓળખી ગયા કે આ મૃત્યુ લોકનો છોકરો છે. મને બોલાવ્યો, કાંઈ હું ગયો ત્યાં. કેમ આવ્યો? જોવા આવ્યો. હું જોવા આવ્યો? પૂછવા આવ્યો. હું પૂછવા આવ્યો? મારા ચાય બાઈ આવે. હું કીધું એને? ખોટો છે, અહીંયા કોઈ આવ્યો નથી સાહેબ. એટલે અમે ટૂંકમાં અમારા સાહેબ સારા ને અમે ગયા ત્યાં સાપુતારા, એટલે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું. ત્યારે ખરેખર હકીકત કહું, હું ગામડાનો માણા, અમને એવી ખબર નહીં કે શૂટિંગ હોય ને એમાં પાત્રો લીધા હોય. અમને તો એમ કે હકીકત રામ ને બધા છે. અને આપણા અરવિંદભાઈ ત્રિવેદી ત્યારે રામ રાવણના યુદ્ધનું શૂટિંગ ચાલુ. અરવિંદભાઈ લંકેશ બનેલા. ગયા અમે જોતા હતા. મેં પહેલી વાર શૂટિંગ જોયું. હવે શૂટિંગ હાલતું હોય ત્યારે જે વાતો થતી હોય કે ડબિંગ ન થતી હોય તે જે બધા જે, કારણ કે અમને આજ પાડી કે લેતા આવો છોકરાઓને, લેતા આવો જોવા. પછી ખબર પડી કે રીસ વાંદરા ઘટતા હતા. અમુક અમુક છોકરાને જે મોડા પહેરાવ્યા ને હાથમાં અને એ જે ઘડીક જે અમને રમૂજ આવી સાહેબ, મજા કરી યાર. ડાગલા પહેરાવી દીધા ને શેનું વાહેલી ફિટ કરી દીધી ને હૂપ 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 હૂપ. અમારા સાહેબ સામેની પાર્ટીમાં આવી ગયા. અને અમે જે ઘડીક પણ મેં શૂટિંગ જોયું કહું, જેમ લડતા લડતા જેમ તલવારના છાળાંગ છાળાંગ છાળાંગ, પછી વાતો કરતા હામ હામાં. તમે કેટલા ભાઈઓ? તક અમે 4 ભાઈઓ. ધંધો શું કરો? તક 2 રાક્ષસ થયા, 2 વાંદરા થયા. હું પગાર શું છે તમારો? તકે રોજના પસા રૂપિયા નક્કી કર્યા. તેથી પસા એટલે ઘણા કહેવાય ને. રામાનંદ સાગર એમ કહેતા હતા કે હજી જો 15 દી વધારે શૂટિંગ આવશે પસા રૂપિયા વધારી દેવું. જમવાનું તકે જનરલ રોડે જમી લઈ છે, માંડવામાં ગાડલા નાખીને હુઈ જાય છે. એ કે તારી પાસે માણેકસન છે? તક મારી પાસે નથી. તક તો હું દોડ્યો આવ્યો. જીવન ફિલ્મ છે. ડબિંગ ઉપર વાળો જોવે છે, એડિટિંગ ઈ કરે છે. મને એક ભાઈ પૂછ્યું હમણાં, મને કે તમે ગામો ગામ ભગવાનની વાતો કરો છો, શું કામ પ્રજાને ખોટું બોલો છો? ક્યાં છે ભગવાન? મેં કીધું અનુભવવાની ચીજ છે, અને જેને અનુભવ થયો હશે ને ખબર હશે. મને ખબર નથી. મારા ભગવાન તો આવડા છે. ઈશ્વર તો છે. 5 જણા ભેગા થઈ જાવ એટલે પરમાત્માની હાજરી હોય છે. એને બદલે 50,000 ભેગા થાય, પરમાત્માની હાજરી કેમ ન હોય? અમારો વિશ્વાસ છે. પછી એને પ્રશ્ન બીજો કર્યો. બહુ સાત્વિક માણસ હતા એ, અને એવું હોય એ જ પ્રશ્ન કરે ને. એટલે મને કીધું, મને કે તો એટલી ગાયો કપાય છે, અંધાધૂંધી કાર્ય થાય છે, ઘણા બધા એવા કાર્યો થાય છે કે અધર્મના, તો કેમ મને કે તમારો ભગવાન કાંઈ બોલતો નથી? ગાયમાં 33 કોટી દેવ છે, તો કેમ એકેય દેવ આવતા નથી? ત્યારે મેં એને જવાબ આપ્યો મારી રીતે કે અત્યારે પરીક્ષા ચાલે છે, કળયુગ પરીક્ષાનો સમય છે. મારો દીકરો જ વિદ્યાર્થી હોય અને હું શિક્ષક હોઉં અને સુપરવાઇઝિંગ કરતો હોઉં તો હું ઉપરથી જોતો હોઉં કે કેવું લખે છે. કોઈ પણ શિક્ષક, વિદ્યાર્થી જ્યારે પેપર લખતા હોય તો સારું લખતો હશે તો એમ નહીં કે શાબાશ બહુ સારું લખે લખે રાખજે, નહીં કહે. જોવે છે
અને ખરાબ લખતો હશે, ખોટું લખતો હશે, તોય એમ નહીં કે એ છોકરા નાપાસ થાય છે આવું લખમાં. એ જોયા કરે. મેં એને જવાબ આપ્યો કે મારો નાથ ઉપરથી જોવે છે કે હવે મારો દીકરો કોણ કોણ કેવા કેવા પેપર ભરે છે. એ તો પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે ભલામણા. એટલે અમારો કવિ લખે છે, આ દેશ છે ને શક્તિનો દેશ છે, આ દેશ મર્દોનો દેશ છે, દેશ આ ભક્તોનો દેશ છે, આ દેશ ઉપાસનાનો દેશ છે. અરે કહેવા ગયો, આ દેશ આ જગદંબાઓનો દીકરીઓનો દેશ છે. આ વિસ્તારના ખૂબ માણસો સુખી છે, ખૂબ અમેરિકા પરદેશમાં છે, એને પૂછ્યો તમે. અમે પરદેશોમાં આટા મારીને આવીને અમને પત્રકાર મિત્રો પૂછે ત્યારે અમે ચોખ્ખું જવાબ કે એમ કે તમને ભારતમાં અને અમેરિકામાં શું ફરક લાગે, ત્યારે અમે ચોખ્ખું કહીએ એ દેશ મહાન જ છે. બધા પૃથ્વીનો ગોળો પરમાત્માનો છે, એમાં વારો તારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એની શિસ્તને પ્રણામ. પણ એટલું કહીએ કે ન્યાય આપણી માં નીકળે અમેરિકામાં અને મૂળ ત્યાં નહીં માં નીકળે. બેનો પોશાક કહી દે છે કે કોણ માં જેવી લાગે છે. એ સાહેબ આપણી જગદંબાઓનો પોશાક એવો છે. હે, આ દેશ છે શક્તિનો છે, એમણામ નથી. આ દેશે જેવો વધારો સાહેબ વધારો એમ નીકળી ન જવાનું 2 મિનિટ. અરે વાહ 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 વાહ, બહુ અચ્છું બહુ અચ્છું. આજ મોટાની સમજણી, આ મોટાની સમજણ્યું છે સાહેબ. એટલે મને ગમે આ વાત. એટલે વાત એ કરતો હતો સાહેબ, આ દેશે સાહેબ જેવો તેવો ભગવાને પસંદ નથી કર્યો. તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે બાંધીને ખીલા મારી દે? હે કે સાવ સુવાલો નથી આરા જોયા ભારતે કાયર દે. પણ સાવ સુવાલો નથી આરા જોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. પણ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ગાળાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ગાળાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. બહુ છે. પિંગલસિંહ બાપુ રાજકવિ હતા, પણ એક બહુ સારી વાત પ્રભાશંકર દાદા પટણી ભાવનગર, એને ખૂબ ગીતો લખ્યા. એનું એક ગીતની કડી મને બહુ ગમે કે આ દેશમાં મિત્રતા થાય તો એ કેવી થાય છે. આ દેશનો મિત્ર કેવો હોય, આ દેશનો ભાઈબંધ કેવો હોય. સપટી પુવામાં આપી દીધું એણે પૂરું કુબેર રાજ. સુદામા ખાલી તાંદુલ લઈને આવ્યા હો પોરબંદરથી, સપટી પુવા લઈને આવ્યા. પણ સપટી પુવામાં આપી દીધું એણે પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર રાજ. મિત્ર બનો તો બનો એવો સુદામાને માધવા જેવો. મિત્ર બનો તો બનો એવો સુદામાને માધવા જેવો. સાવ સુવાળો સાવ સુવાળો. આ હાથમાં ફૂલ લઈને બેઠો રહે એ ભગવાન નું હાલે. હા, આયા તો કેવો છે. સાવ સુવાળો નથી આરા જોયા ભારતે કાયર દે. જય હો સનાતન. પણ સાવ સુવાળો નથી આરા જોયા ભારતે કાયર દેવ
બાપ ભારતે કાયર દે ધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ થી ગાણા ના ધૂપ લીધા છે ગીતા નાય પાઠ કીધા છે ગાણા ના ધૂપ લીધા છે ગીતા નાય પાઠ કીધા છે આ સરદાર જયંતિ છે એટલે કહું સાહેબ મરદ માણા હા એટલે મને શિવાજી યાદ આવે ભાજપમાં લાગો સાહેબ અમે કોઈ કલાકાર ભાજપ કોંગ્રેસના ન હોય કોઈ પાર્ટી આમ આદમી જે કાંઈ પાર્ટી અમે કોઈ પાર્ટીના ન હોય અમે કઈ પાર્ટીના હોય ખબર જે રાષ્ટ્રને પ્રેમ કરતો હોય ને એ પાર્ટીના અમે હોય એ ભાઈ મને કીધું મને કે તમે હમણાં બહુ કે વખાણ કરો છો એટલે પછી મેં એને કીધું કે આ સરદાર વલ્લભભાઈ પટેલ એ કઈ પાર્ટીમાં હતા હે અને હાવ સાચું કહું સાહેબ મહાપુરુષ કોઈ દી કોઈ પાર્ટીનો હોય નહીં એ તો આ દેશનું કાંઈ કાર્ય કરવા આવ્યો હોય ને પૂરું કરીને ભૂયો જતો હોય છે સાહેબ હે માટે ઉઠજો ને મારા કેહરી રે તારું હિંદવાણું જુવેવા પક્ષપાત મૂકો રાષ્ટ્ર પ્રેમ પેદા કરો હે ઘણા એવા મહાપુરુષો બદ્રંગદાસ બાપાની ગામો ગામ તમને મઢી જોવા મળે છે એ બાવળિયાનો રાષ્ટ્રપ્રેમ કેવો હશે 1972 કટોકટી જેથી જાહેર થઈ રાષ્ટ્રને રૂપિયાની જરૂર હતી તેથી બગડાણાના સંત બજરંગદાસ બાપા જેને બાપા સીતારામ તરીકે આપણે ઓળખીએ છીએ બજરંગદાસ બાપાએ ચડે ચોક પોતાના આશ્રમની હરાજી કરી નાખી એક કીટલી એક તપેલી આ બે વસ્તુ પાસે રહેવા દીધી અને નદીને કાંઠે એકલા રહેવા વયા ગયા આશ્રમની હરાજી કરીને જે રકમ આવી ને એ રાષ્ટ્રપતિના કલેક્ટરમાં જઈને રાષ્ટ્રપતિ ફંડમાં એને જમા કરાવી દીધી સાહેબ રાષ્ટ્ર માટે પોતાના આશ્રમો નીલામ કરી શકે અને એ રૂપિયો મિલિટરીમાં જાય ને પછી દુનિયાના બાપની તાકાત નથી કે યુવાનનો વાળ વાંકો થઈ શકે ભલા માણા પણ એમાં પહોંચવું તો પડશે સાહેબ હું આ બેઠો છું આજે એકતા દિન છે આ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે પગે લાગીને કહું કે જ્ઞાતિ વાતીના વાડા મૂકજો એક બનો એ મારા માટે નહીં પણ આપણા હિમાળા હાચવીને બેઠેલા મિલિટરીના યુવાનોના પોલીસના યુવાનો રક્ષણ કરી રહ્યા છે એની સામું જોઈ તો રહ્યો હવે સાંભળી લો કે કોઈ પણ આતંકવાદી હુમલો કરે અને મિલિટરીનો યુવાન એમ કહે કે મારી હું જે જ્ઞાતિનો છું એની ઉપર હુમલો થાય તો હું હથિયાર લઈ એવું કહે છે એમ ના એ દરેક જ્ઞાતિનો છે રાષ્ટ્રનો પ્રતિનિધિ છે ભારતનો પ્રતિનિધિ છે અને ભારતનો રક્ષક છે
તો એની હાટું તો આપણે એક થાય કે મારા દેશનો મિલિટરીનો યુવાન જો જ્ઞાતિ વ્યાતિ નથી જોતો, પોલીસને કઈ જ્ઞાતિ કહી શકો, આર્મીને કઈ જ્ઞાતિ કહી શકો, એમ કલાકારને કઈ જ્ઞાતિ કહી શકો, જાહેર જીવનના માણસને એક પણ જ્ઞાતિનો ન કહી શકાય. એ સારા રાષ્ટ્રનો છે. માટે એક બનો, રાષ્ટ્રપ્રેમ રાખો, ધર્મ પ્રેમ રાખો. અને ભારત વર્ષ સનાતન ધર્મનો છે ને છે, એમાં કોઈના બાપની તાકાત નથી કે કોઈ ના પાડી શકે. ત્રીજી વાત, કાલે પણ મોદી સાહેબનો જે કાર્યક્રમ હતો ત્યાં મારો કાર્યક્રમ હતો, હું ત્યાં પણ બોલ્યો હતો સાહેબને અહીંયા કહું, ભારત વર્ષમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું ને નથી થયું. ધર્મ અને અધર્મનું જ યુદ્ધ હોઈ શકે, જ્ઞાતિવાદીનું યુદ્ધ ન હોઈ શકે. દાખલા તરીકે મહારાણા પ્રતાપ અને અકબર, આનું તમે જ્ઞાતિ યુદ્ધ કહો છો? ના, ધર્મ અધર્મનું યુદ્ધ હતું. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત, અરે બીજા 70 ન હોત. ઇતિહાસ એને જ કહેવાય કે ભૂતકાળની ભૂલોને વાગોળો અને વાગોળીને બીજી વાર આવી ભૂલ ન થાય એમાં ધ્યાન દે. બાકી તેદી જો 70 રાણા પ્રતાપ ભેગા બેહી ગયા હોત તો તાકાત છે અત્યારે ભોગવવું પડતું, તેદી સોખવાળી કરતા ગયા હોત રાણા પ્રતાપ. કીધું તું ને કે મુગલોની જાતનો રહેવા દઉં જો મારા હાથમાં આવી જાય તો. વાત એ કહું કે જ્ઞાતિવાદનું યુદ્ધ નહોતું. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો રાણા અકબર ભેગા માનસી ન હોત અને રાણા પ્રતાપના સેનાપતિ હાકિમ ખાન સુરી ન હોત. રાણા પ્રતાપના જે સેનાપતિ છે એ હાકિમ ખાન છે સાહેબ. એ સમયમાં હાકિમ ખાનને તોપું બનાવતા આવડતું, એ સમયમાં હાકિમ ખાનને બંદૂકો બનાવતા આવડતું હતું. પણ હાકિમ ખાનને હામેલી જ્યારે આવ્યા ને ત્યારે રાણા પ્રતાપે કીધું તું નીકળી જા, મારા રાજમાં ન આવતો, મને વિશ્વાસ નથી તારા ઉપર અને બંદૂકને હું સ્વીકારતો નથી. રાણા કહે છે હું તોપને સ્વીકારતો નથી. અને રાણાની આંખમાં આહુડ આવી ગયા હતા, રાણા પ્રતાપની આંખમાં, કે જેની 4 આંખ ભેગી નથી થઈ, જેણે આપણો વાળ વાંકો નથી કર્યો, હામો નથી આવ્યો, એને દૂરથી મારી કેમ નાખવો એ હું સ્વીકારતો નથી. હવે આ વાતો હતી. અને પછી તો ઓલી બાજુ તો તોપો આવી ગઈ અને તેથી હાકિમ ખાન આવીને પ્રતાપને કહે છે, પ્રતાપ મારી પેઢીઓના સોગંદ ખાઈને કહું છું, હવે તારી તલવારને ભાલો, આ તોપું સામે નહીં હાલે, માટે મને આજ્ઞા દે જેથી કરી અને હું આ રાષ્ટ્રની સેવા કરી શકું. મોટી વાત છે, એમાં મારે બહુ આગળ નથી જવું, પણ ટૂંકમાં પછી હાકિમ ખાનને સ્વીકાર્યા. હલ્દી ઘાટીનો મેદાનમાં ઝાકાજી કી બોલી સાહેબ, પ્રતાપ આડેથી કોઈ શહીદ થયો હોય તે હાકિમ ખાન સૂર્ય હતા. હાલમાં હલ્દી ઘાટીમાં આગળ જાવ ને રક્તતલીમાં, એ રક્તતાલીમાં એની કબર છે હાકિમ ખાન સૂરીની યુદ્ધના મેદાનમાં. પણ એ જ હાકિમ ખાન જેને એમ કહેવાય કે ઉદયપુર અને ચિત્તોડની ફોજ મળી મજબૂત થવા કે સેનાથી થાય છે. અકબરે તપાસ કરી કે તોપો આવી ક્યાંથી, કે હાકિમ ખાન એની ભેગા છે, કે હાકિમ ખાન કો બુલાયા જાય, કે એને ના પાડી દીધી છે નહીં આવે. ત્યારે સંદેશો મોકલ્યો હાકિમ ખાનને, हाकिम खान आ जाओ दिल्ली, हम बैठकर बात करेंगे. अरे सुन लो हाकिम खान, कोई भी राज्य पर उंगली रख दो, ये राज्य का मैं तुझे सुल्तान बना दूंगा, लेकिन प्रताप को छोड़ दो. सभी राजा मेरे साथ है, तू क्यों वहां जा रहा है? तेदी हाकिम खान ने जवाब आप्यो कि तू परदेसी कुत्ता है, मैं भारतीय हूं. हाकिम खान नो जवाब सांभळजो. अकबर, मेरी मिट्टी भारतीय है, मैंने चित्तौड़ का अन्न खाया है. मैं लड़ूंगा तो प्रताप के लिए, मैं लड़ूंगा तो चित्तौड़ के लिए, मैं लड़ूंगा तो उदयपुर के लिए. मैं तेरे साथ लड़कर मैं सर कटा सकता हूं, लेकिन तेरे सामने हाकिम खान सर नहीं झुका सकता. मेरे रग रग में हिंदुस्तान है, मेरे रग रग में भारत है. आयनो जवाब से साहब है आ राष्ट्र भावना साहब. એટલે આ ઇતિહાસ છે કે આવું બીજી વાર ન બનવું જોઈએ. હે અરે સાંભળજો, સરદાર વલ્લભભાઈ પટેલ તેથી વડાપ્રધાન બની ગયા હોત ને તોય ઘણો ખોબો ઉપડી ગયો હોત ભલા માણા. તો કૈલાસ ચાઇના પાસે ન હોત, હિન્દુસ્તાન પાસે કૈલાસ હોત. આપણો બાપ મહાદેવ ઈ જે કૈલાસ ઉપર બેઠા હતા અને ચાઇના લઈ ગયો આઝાદી પછી. અને ઈ વખતના વડાપ્રધાન એવું બોલ્યા હતા કે ઈ બંજર જગહ है, उसके लिए क्यों हम लड़े.
ત્યારે એને જવાબ આપ્યો તો સાંસદમાં કહો કે તમને ટાઇલ છે ત્યાં ક્યાં વાળ ઉગે આપી ગયો નહીં માથું તમે અને દેશને રહેવા ગયો. ચાઇના લઈ ગયું સાહેબ. અને આપણે આજે કૈલાસના દર્શને જવું હોય તો એ ચાઇનામાં જવું પડે, ફરી ફરીને જવું પડે. મારો કહેવાનો સુર તેથી જો આજ જન્મેલો વલ્લભભાઈ પટેલ એને જો સુકાન આપ્યું હોત તો ભારત અખંડ હોત. તમને લાગે કોઈ ભાગલો પાડી કે હા? હૈદરાબાદ નહોતું જાતું ને ત્યારે પત્ર લખ્યો હતો કે તમને 3 દિવસની મોહલત આપું છું, બાકી બંગડીયું નથી પહેરી. અહીંયા બેઠો બેઠો જો રોકેટ છોડીને ઉલાળી ન નાખું ને તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં. અને રાતોરાત હૈદરાબાદ ખાલી થયું સાહેબ. આ નરું સત્ય છે. હે એટલે કહું છું શું હવે ઉઠજો ને મારા કેહરી રે તારું હિંદવાણું જુએ વા. ઉઠજે ને મારા કેહરી રે તારું હિંદવાણું જુએ વાટ રે તારું હિંદવાણું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આને જર તલવાર આપી તો શું થાય ગયો? કાકા છૂટી બોલી જાય. થેન્ક યુ ભાઈ જાઓ મારા બાપ. તમારો જુસ્સો આમાં હું છે કોરોના પછી ઓલે અમુક વસ્તુ વધી ગઈ છે ભાઈ લાગે. એક જણાને હમણાં કોરોના પછી પૂછ્યું મેં તમે આ લોકડાઉનમાં ઘેરે હતા શું શીખ્યા? મને કે માયાભાઈ એક વસ્તુ પરફેક્ટ શીખ્યો. શું? અરે શીખવાની ક્યાં કરો માયાભાઈ, પહેલી વાર મને ખબર પડી. શેની? મને કે પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછો લાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. બોલો હવે આનું શું કરવું કયો સાહેબ? પણ આ જુસ્સો જે છે સાહેબ, ઉઠજે ને મારા કેહરી રે તારું હિંદવાણું જુએ વાટ રે બાપ હિંદવાણું જુએ. અને કહેવાય ગયો સાહેબ આ દેશને ધર્મ બતાવવા માટે અમારી માતાઓ બેઠી છે, એનું કેવડું બલિદાન છે. કોઈ મર્દ ધીંગાણે જાતો હોય ને ત્યારે એની અર્ધાંગના ઊભી હોય, રૂપના આંબર હોય, અને એક વાર ને બીજી વાર ને ત્રીજી વાર આમ જોઈ લે છેલ્લે એમ કહે કે છેલ્લી વહેલાના રામ રામ. ત્યારે એમ કહેતી ઉભા રહ્યો, હજી તમને વાટ છે ને કે તમે પાછા આવીને મારી માટે આવશો. પાછા રાષ્ટ્ર માટે જાઓ છો, ભૂલી ન જાતા, ભાગીને પાછા ના આવતા. અને છતાં હજી આમાં તમને મોહ રહ્યો છે ને, તો અમુક દીકરીએ તીયે તલવારથી માથા કાપી અને અંબોડાના ઘા કરેલા છે. કાલ્યો ને એવા પછી ધીગાણામાં ચડ્યા છે કે જાણે ઈ અંબોડાની ગાંઠું ડોકમાં વાળી અને એમ કહેવાય કે જાણે શિવ મૂંડમાળ પહેરીને ધીગાણામાં નીકળ્યા હોય ને એવા રૂપો હોય ને. એટલું નહીં પણ એ કાર્ય જવહરો કરી લેતા હતા અગ્નિકુંડમાં. અમારી ચિંતા ન કરતા, લે અમારી ભેગો મોહ છે ને, અમે જ અત્યારે અગ્નિકુંડમાં પડીએ છીએ અને હવે તારી પાસે યુદ્ધ સિવાય બીજો કોઈ આશરો ન હોઈ શકે. ઉઠજે ને મારા કેહરી રે તારું હિંદવાણું જુએ વાટ રે બાપ હિંદવાણું જુએ વાટ. જાગી વેલો જાગ બાલુડા માને હાથ પેટ બંધાવા, જાગી વેલો જાગ